નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું પ્રધાનમંત્રી આવાસ યોજના 2025-26 માટે લાભાર્થીઓને યાદી જાહેર કરવામાં આવી છે। તો કે મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ નવી લિસ્ટ સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે। તો મિત્રો, તે લિસ્ટમાં નામ હોય તેવા વ્યક્તિઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂપિયા 1,70,000ની સહાય છે તે મળવાપાત્ર થશે। તો મિત્રો, પહેલા આ યોજના અંતર્ગત રૂપિયા 1,20,000ની સહાય મળતી હતી, પરંતુ મિત્રો સરકાર દ્વારા રૂપિયા 50,000ના વધારા સાથે હવેથી તમને 1,70,000ની સહાય છે તે આવાસ બનાવવા માટે તમને મળવાપાત્ર થશે। તો મિત્રો, તમારું નામ લિસ્ટમાં છે કે નથી તે કેવી રીતે ચેક કરશો? જો મિત્રો તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફોર્મ ભરેલું છે તો તમારું નામ લિસ્ટમાં છે કે નથી તે કેવી રીતે ચેક કરશો તેની સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં મેળવી લઈશું। પરંતુ મિત્રો, તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લિસ્ટ ચેક કરવા માટે તમારે તમારા મોબાઈલ અથવા પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝર ઓપન કરવાનું રહેશે, અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે pmaya.dord.gov.in। જેવું જ મિત્રો આ લખીને સર્ચ કરશો એટલે મિત્રો તમારા ફોનમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। ત્યાં તમને અહીં 3 લાઈન જોવા મળશે મિત્રો, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું જ મિત્રો તમે તેના પર ક્લિક કરશો એટલે મિત્રો અહીં તમને અલગ અલગ ઓપ્શન જોવા મળશે। ત્યાં તમને એક આવાસ શોપનું ઓપ્શન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ત્યારબાદ તમને ફરી અલગ અલગ ઓપ્શન જોવા મળશે, તેમાં તમારે રિપોર્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું જ મિત્રો તમે રિપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે, જેમાં મિત્રો તમે નીચે સ્ક્રોલ કરશો ત્યાં મિત્રો તમને સોશિયલ ઓડિટ રિપોર્ટનું ઓપ્શન જોવા મળશે। ત્યાં તમને બેનિફિશરી ડિટેલ ફોર વેરિફિકેશનનું ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું જ મિત્રો તમે એ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન તમને જોવા મળશે। ત્યાં મિત્રો તમને ઓલ સ્ટેટ લખેલું છે, પર તમારે ગુજરાત સિલેક્ટ કરી દેવાનું રહેશે। મિત્રો ગુજરાત સિલેક્ટ કર્યા પછી અહીંયાથી તમારે તમારો જિલ્લો સિલેક્ટ કરી દેવાનું રહેશે કે મિત્રો તમે કયા જિલ્લાનું લિસ્ટ જોવા માંગો છો। મિત્રો જિલ્લો સિલેક્ટ કર્યા બાદ અહીંથી તમારે તાલુકો છે તે સિલેક્ટ કરવાનું રહેશે। ત્યારબાદ મિત્રો અહીંયાથી તમારું જે પણ ગામ હોય તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમે કયા વર્ષનું લિસ્ટ જોવા માંગો છો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। હમણાં આપણે 2025-26નું જોવાના છે, તો મિત્રો 2025-26 સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યારબાદ મિત્રો તમે કયા આવાસનું લિસ્ટ જોવા માંગો છો તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અહીં મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના, આંબેડકર આવાસ યોજના જેવી તમામ આવાસ યોજનાની લિસ્ટ તમને અહીં જોવા મળશે। અહીં મિત્રો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લિસ્ટ જોવાના છે, એટલે મિત્રો આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ મિત્રો અહીં તમને કેપ્ચર કોડ જોવા મળશે, તેનો જવાબ તમારે આ બોક્સમાં લખી દેવાનું રહેશે। તે લખી ત્યારબાદ મિત્રો સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। મિત્રો સબમિટ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો લાભાર્થીઓની તમામ યાદી અહીં તમને જોવા મળશે કે જે લાભાર્થીઓની 2025-26માં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે, અને મિત્રો અહીંયાથી તમે ડાઉનલોડ પણ કરી શકશો। અહીં મિત્રો સમયસર વિગતવાર માહિતી લખેલી છે કે અરજદારોને કેટલા રૂપિયા અને કયા કયા સમયગાળા અંદર તમને લાભ મળ્યો છે, જેવી માહિતી તમે અહીંથી જોઈ શકો છો। તો મિત્રો આવી રીતે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના 2025-26નું લિસ્ટ છે તે તમે તમારા ફોન મારફતે એટલે કે મોબાઈલમાંથી ઘરે બેઠા ચેક કરી શકશો। મિત્રો તમે જો પ્રધાનમંત્રી આવાસ યોજના 2025-26 ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરાવેલું છે અને મિત્રો તમે તમારું નામ લિસ્ટમાં છે કે નથી તે ચેક કરવા માંગો છો, તો મિત્રો આવી રીતે તમે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2025-26માં તમારું નામ છે કે નહીં તે તમે ચેક કરી શકો છો। તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો, અને મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।